દિલથી દાયરન પહેલા બાપા સીતારામ અને આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જો કે ઘણા સમયથી આપણે વિડીયો બનાવવાનો કાંઈ ટાઈમ રહેતો નહોતો, એટલે આજ પાછો વિડીયોની શરૂઆત કરીએ છીએ. અને આજ થોડાક વધુ ખુશીમાં છીએ, કારણ કે અમારી 1000 સબસ્ક્રાઈબ પૂરી થઈ ગઈ છે, એટલે 1K સબસ્ક્રાઈબ પૂરી થઈ ગઈ છે. તો 1K સબસ્ક્રાઈબ પૂરી કરાવવામાં અમારે એમ કે જેઠવા મનસુખભાઈ જેઠવાનો હું દિલથી ખૂબ આભાર વ્યક્ત કરું છું, કારણ કે 970 સબસ્ક્રાઈબ હતી ને મનસુખભાઈએ કીધું કે કાલ સુધીમાં તમારે 1K સબસ્ક્રાઈબ પૂરી કરાવી દઉં, અને એડવાન્સમાં મને કોંગ્રેચ્યુલેશન કીધું હતું ને આપને એક દિવસમાં 1000 સબસ્ક્રાઈબ પૂરી કરાવી દીધી. એટલે મનસુખભાઈ એમ કે જેઠવાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને જો આજ જવું છે અમારે હવનમાં મોટા ગાણા, કારણ કે મોડું થઈ ગયું, એટલે નાસ્તા પાણી કરીને તૈયાર થયા ને એવું બધું કર્યું, એટલે મોડું થઈ ગયું. એટલે કાંઈ ઘરેથી વિડીયો શરૂ કરવાનો ટાઈમ રહ્યો નહીં, એટલે ચાલુ ગાડીમાં આપણે વિડીયો શરૂ કરી દીધો. કા વેવાય ને એ હવનમાં બેહ્યા છે, એટલે આવવું છે હવનમાં. કા અમારા કૃષ્ણા ક્યાં ગઈ? કૃષ્ણા છે અમારા કૃષ્ણા તેજસ્વી કા તેજસ્વી. એટલે હાલો હવે પેલા તો એ મોડું થયું, એટલે કાલ શનિવાર હતું, એટલે કાંઈ ટાઈમ રહ્યો નહીં. અને આજ રવિવાર છે, રવિવારનો હવન છે, એટલે દાઢી કાંઈ કરવાનો ટાઈમ રહ્યો નહીં. આપણે તળાજા જઈને દાઢી કરાવીએ અને મળીએ આપણે તળાજા જઈ. તો જુઓ આપણે તળાજા દાઢી કરાવી નાખીએ છીએ, અને સડી ગયા છે આવી જાય ઉપર. જુઓ આ આવી જાય કાનિતા, અને હવે આવીએ છીએ ઘાણા હવનમાં. આપણે પહોંચી ગયા મોટા ઘાણા હવનમાં, અને અમારો ભત્રીજો જુઓ ઋત્વિક અહીંયા છે. બસ એકદમ મજામાં. હવે હું તમને માતાજીનો મઠ બતાવું ને પછી હવનમાં બધા બેઠા એ બતાવું. આ જુઓ અમારા ભાઈના દીકરા સકાભાઈ. બધા મને સકાભાઈ. અને હવે તમને દેખાડું હવનમાં બધા બેઠા ઈ ભગવાન ની પાસે મૂકી દો. વંદના પછી ડાબા હાથમાં થાળી પકડી જમણા હાથથી ભગવાન ને આરતી આપો. દેવાભિવંદનમ દેવાભિવંદનમ. પછી વારા ફરતી 2 જણા આરતી 2 હાથ આરતી લીધેલું હાથ ધોઈ નાખો. ખોબામાં ફૂલ ચોખા રાખો. हरि ओम जम विघ्न शत्रु बल मेदित संदरे दे भक्त प्रेति सुख देति देति विद्या प्रदेति हरे दर्शन कुवंती ते गो गणेश वरदे भव नित्यमेवा. ओम भूर्भुवः स्वः सिद्धि बुद्धि समन्विता श्री महागणाधिपति रमा भगवान ना चरणों पुजराओ. चरण कमल पानी जमशी राखो में फूल मूको. પછી બેનોને હાથ રાખી જાઓ. બોલો કે પછી અત્યારે નહીં. ઘાણાથી હવનમાંથી નીકળી ગયા અને આવ્યા છે એ બોર્ડ અમારા ફઈના ઘરે. અને જુઓ આ અમારા ફઈ છે, અને આ છે અમારા અંબામાં. કેમ છે અંબામાં? સારું છે ને? એ કોઈ ન દેખાય, એ પછી બધાને દેખાય છે.
પછી કાળુ કાકા જોઈશે અને જીગર ને બધા પછી જોઈશે, પછી કાંતે દાદા મવા જોઈશે, ભાવનગર એ બધા પાસે પૈકી જાય. તમને સારું છે ને ભાઈ? ઓલા બાબુ ફઈ તો અમારે એને પણ બેઠા. હા અમારા બાબુ છે. હા એ ફઈ છે. તો સીતારામ કહેજો બધાને. તો આ છે અમારા મોટા બાબુ હતા અને આ છે અમારા ફઈના દીકરા રિષભભાઈ. આવ્યા છે બોડા બે આવવા. હવે નીકળી જશે આપણે બોડા છે અને નીતાની રોકાય છે એના બેનના ઘરે. હા એટલે પછી પાછું કાલે અમારે આવવાનું છે અહીંયા અને પછી જવું છે અમારે પાછું ફરવા. બરોબર ને? હે ના ના તમને નહીં. અહીંયા 5 જણા ગાડીમાં 5 ફીટ થઈ ગયા છે એટલે 5 જણા જવાના છે. તો હાલો હવે ફરવા જવું. હા મારે તેજસ્વી ગયા ફરવા જવું. આપણે પછી પાછું નેક્સ્ટ આવીને સુરત જવાનું. હાલો તો હવે આ રોકાય છે ને આપણે મળી જાય હવે બેલા જઈ. તો પગી ગયા છીએ આપણે ઘરે ને પડી ગઈ છે હાન અને નીતાના બેનના ઘરે રોકાણા છે અને આપણે પાછું જવાનું છે કાલ પાછું બોડા અને બોડાથી જવું છે પછી આમ પાછું ફરવા. એટલે ફરવા જવું એ તમને બતાવીશું. તો આજનો વિડીયો અમારો કંઈક આવો રહ્યો છે ને ઘણા સમય પછી પાછો અમારો વિડીયો બન્યો છે. વસાયેલ કાંઈ સમય રહેતો નહોતો અને ખુશીની વાત તો એ છે કે આપણી ચેનલને 1000 સબસ્ક્રાઈબ પૂરી થઈ ગઈ છે એટલે 1K પૂરા થઈ ગયા છે. અને એમાં સ્પેશિયલ થેન્ક્સ અમારે MK જેઠવા મનસુખભાઈને છે આપું છું, કારણ કે મનસુખભાઈએ 25 સબસ્ક્રાઈબ બાકી હતી ને પૂરી કરવાની, એક દિવસમાં પૂરી કરાવી દેવાની જવાબદારી મનસુખભાઈએ લીધી હતી અને એડવાન્સમાં મને કોંગ્રેચ્યુલેશન કીધા છે. એટલે આપણે મનસુખભાઈએ કીધા પ્રમાણે આપણે હાન પડે 1000 સબસ્ક્રાઈબ પૂરી કરાવી દીધી. એટલે મનસુખભાઈનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને બસ આવો સપોર્ટ આપતા રહેજો બધા. અને 1000 સબસ્ક્રાઈબ પૂરી થઈ ગઈ છે. હવે ટૂંક સમયમાં આપણે જે વોચ ટાઈમ બાકી છે એ પૂરો થવા જઈ રહ્યો છે અને ટૂંક જ સમયમાં આપણે અહીંયા સુધી તમે બધા મને સપોર્ટ આપીને પહોંચાડ્યો છે. નગર આ બહુ અઘરું કામ હતું વોચ ટાઈમ પૂરો કરવો એ, પણ તમારા બધાનો સાથ સહકારના સપોર્ટથી આપણે અહીંયા લગન પહોંચી ગયા છે. 1K પૂરો થઈ ગઈ છે. હવે વોચ ટાઈમ ઘટ્યા છે. એ વોચ ટાઈમે થોડુંક જ ઘટે છે અને એ વોચ ટાઈમ પૂરો વહેલી તકે આપણો થઈ જાય છે અને વહેલી તકે ચેનલ આપણી મોનિટાઈઝ થવા જઈ રહી છે. તો જેટલો સપોર્ટ આપ્યો એવો ને એવો આપતા રહેજો એવી આશા રાખું છું. અને એવી આશા સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરું છું. એટલે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને દિલથી બાપા સીતારામ.